દસેક દિવસ પહેલા 100 થી 150 વાલીઓનું ટોળું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આવેલ શાળા વિરુદ્ધ વિવિધ ફરિયાદો કરેલ, જે અનુસંધાને કચેરી દ્વારા ચારેક તપાસ વર્ગ 2 ના અધિકારીઓને મોકલેલ છે. તેમનો તપાસ રિપોર્ટ આવેલ છે, જે રિપોર્ટના આધારે શાળાએ પ્રથમ દ્રષ્ટિએ કલમ નંબર 17, કલમ નંબર 19 અને કલમ નંબર ગુજરાત સરકારની 23નો ભંગ કરેલ છે. જેમાં શાળા દ્વારા હોસ્ટેલ સ્કૂલ કેમ્પસમાં ચલાવવામાં આવે છે. એ ઉપરાંત ગણવેશ, નાસ્તો, પુસ્તકો અને સ્ટેશનરી માટે પણ દબાણ કરવામાં આવે છે. એ ઉપરાંત સરકારશ્રી દ્વારા અપાયેલ સૂચનાઓનું શાળા દ્વારા પાલન કરવામાં આવતું નથી. એ સિવાય લાયકાત વગરના શિક્ષકો દ્વારા શાળામાં અભ્યાસ કરવામાં આવે છે. આવી વાલીઓની ફરિયાદ છે. જે તથ્યો ધ્યાને લેતા 3 કલમના ભંગ બદલ આ શાળાને 30,000નો દંડ કરેલ છે. લાયકાત વગરના શિક્ષકો જો ભણાવી રહ્યા તો આપણી સૌ પ્રથમ ફરજ છે એના ઉપર પગલા ભરવાની. બીજી કઈ પગલા ભર્યા છે શિક્ષકો? લાયકાત વગરના શાળાને લાયકાત વાળા પ્રિન્સિપાલ ભરવાનું જણાવશું. એ ઉપરાંત શાળા અને મંડળને તેમજ એને જો આવી પ્રવૃત્તિ ચાલુ રાખશે તો તેની માન્યતા દંડનું પણ આપણે સરકારમાં લખીશું અને CBSE ને પણ લખીશું. એ ઉપરાંત એની સામે કાર્યવાહી કરવા માટે પણ આપણે કાર્યવાહી નિયમો અનુસાર કાર્યવાહી કરીશું. ઘણા પેરેન્ટ સામે નહીં આવતા તો એમને શું મેળવો? સાહેબ, પેરેન્ટ્સ આના કરતા જાગૃત છે તો આટલા બધા પેરેન્ટ આવ્યા હોય એટલે, અને કોઈ પણ બોર્ડ હોય, કોઈ પણ સ્કૂલ હોય, એ સરકારની, રાજ્ય સરકારની સૂચનાનું પાલન ભંગ કરશે તો તેની સામે કડકમાં કડક પગલા લેવાશે. થેન્ક યુ. બીજું કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરો દ્વારા કોઈ શાળામાં આવીને તપાસ થશે, જે પ્રેશર કરતું હોય, વાલીઓને આપતા હોય, બાદ પણ પ્રેશર કરતું હોય ને કઈ તપાસ થશે? ચોક્કસ આવી કોઈ ઘટના અમારે તેને આવશે તો ચોક્કસ સત્રની કચેરી તપાસ કરવામાં આવશે.